નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી આપનું સ્વાગત છે. મિત્રો, આપણે વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 ગોળાની ગતિના નિયમોમાં આગળ અભ્યાસ કરીએ છીએ, જેમાં અત્યારે આપણે સ્વાધ્યાયના દાખલા અમુક લેવાના છે જે થોડા આપણને સમજવામાં અઘરા પડે એવા છે. તો જેને સરળતાથી આપણે આકૃતિની મદદથી સમજીએ તો વધારે સમજવા આપણને પડશે. મિત્રો, આપણે જ્યારે દાખલા ગણતા હોય ત્યારે ટેક્સ્ટ બુક તમારી સામે રાખવાની, જેથી કરીને હું જે રકમ બોલતો હોય એ રકમ તમે સામે જોતા જાઓ અને એમાં તમને વધારે સમજ પડતી જાય. તો આજે આપણે ચેપ્ટર 9 જેમાં સ્વાધ્યાયનો 7મા નંબરનો જે દાખલો છે એ અત્યારે જોવાના છે. ત્યારબાદ આગળના દાખલાઓ પણ જોશું. તો અત્યારે જોઈએ 7મા નંબરનો દાખલો સ્વાધ્યાયનો. રકમમાં ધ્યાન આપજો ખાસ. શું આપણને રકમ કહે છે? રકમની ચર્ચા કરતા પહેલા એક સરળ શબ્દમાં જ આખી રકમને વાત કરી દઉં. એક ટ્રેન છે જેમાં એની પાછળ 5 ડબ્બાઓ લગાડેલા છે, બરોબર? ટ્રેન અત્યારે ગતિ કરે છે. ટ્રેનનું એન્જિન એ ગતિ માટે 40,000 ન્યૂટન જેટલું બળ લગાડે છે. તેમજ સ્વાભાવિક છે, ટ્રેન ગતિ કરતી હોય ત્યારે પાટા ઉપર ગતિ કરતી હોય અને પાટા દ્વારા ઘર્ષણ બળ પણ લાગવાનું છે. તો આ જે ઘર્ષણ બળ છે એનું મૂલ્ય કેટલું? તો 5,000 ન્યૂટન આપણને કીધેલું છે. ઉપરાંત આપણને શું કીધેલું છે? તો કે જે ટ્રેન છે એ ટ્રેન અને તેના ડબ્બા બધાનું દળ આપેલું છે આપણને. આ જે ટ્રેન છે ટ્રેનનું દળ 8,000 કિલોગ્રામ છે અને એની પાછળ જે 5 ડબ્બાઓ છે એ પ્રત્યેક ડબ્બાનું દળ આપણને 2,000 કિલોગ્રામ આપેલું છે. અને આપણને જે માગેલું શું છે એ રકમ વાંચીએ ત્યારે આપણને ખબર પડે. તો આપણા 7મા નંબરના દાખલાના જે આકૃતિ થશે એ આ રીતની આકૃતિ થશે. એ આકૃતિ સમજીએ એ પહેલાં રકમને વાંચી જોઈએ. રકમ શું કહેવા માંગે છે ધ્યાન આપો. શું કહે છે 7મા નંબરનો દાખલો? 8,000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન, એટલે કે રેલવે એન્જિન છે એનું દળ 8,000 કિલોગ્રામ છે. 2,000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા તેના 5 ડબ્બાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. એટલે કે ટ્રેનની પાછળ 5 ડબ્બાઓ લગાડેલા છે અને પ્રત્યેક ડબ્બાનું દળ 2,000 કિલોગ્રામ છે, બરોબર? પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. જો એન્જિન 40,000 ન્યૂટન બળ લગાડતું હોય તથા પાટા દ્વારા 5,000 ન્યૂટન ઘર્ષણ બળ લાગતું હોય તો આપણને 3 વસ્તુ મેળવવાની કીધી છે, બરોબર? અને આ જે 3 વસ્તુ મેળવવાની કીધી છે એની પહેલાં આપણને જે રકમમાં કીધેલું છે એ રકમને ડેટા બનાવી લઈએ અને એની ઉપરથી આપણે જે મેળવવાનું કીધું છે એ મેળવીએ. તો અહીંયા આપણને કીધેલું છે આ ટ્રેનનું એન્જિન છે, એની પાછળ ડબ્બા નંબર 1, 2, 3, 4 અને 5 ડબ્બાઓ જોડેલા છે. આ બધા ડબ્બાઓ છે, બરોબર? અને દરેક ડબ્બાનું દળ 2,000 કિલોગ્રામ, એટલે કે આનું દરેકનું દળ 2,000 કિલોગ્રામ છે. તેમજ જે ટ્રેન ગતિ કરે છે એ દરમિયાન ટ્રેનને ગતિ માટે 40,000 ન્યૂટન બળ લગાડે છે. એન્જિન છે 40,000 ન્યૂટન બળ લગાડે છે. ઉપરાંત પાટા દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે એ 5,000 ન્યૂટન છે. તો સૌથી પહેલું આપણે શું કરવું પડશે? તો કે એ એન્જિન અને ડબ્બો છે એ દરેકનું આપણે દળ લખવું પડશે, બરોબર? તો અહીંયા સૌપ્રથમ ડેટામાં આપણે લખી નાખીએ. પહેલા નંબરનું એન્જિન તેમજ ડબ્બાઓનું સંયુક્ત દળ, જેને કેપિટલ M દ્વારા દર્શાવવામાં આવે, બરોબર? કેપિટલ M, જેમાં આખી ટ્રેનમાં સમાવેશ કોનો થાય છે? તો સૌપ્રથમ એન્જિનનું દળ કેટલું છે? તો કે આપેલું છે 8,000 કિલોગ્રામ પ્લસ તેના 5 ડબ્બાઓ એટલે 5 અને પ્રત્યેક ડબ્બાનું દળ 2,000 કિલોગ્રામ છે, બરોબર? તો એ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો?
8000 એના પ્લસ 2000 પ્લસ 2000 ગુણ્યા 5 એટલે 10000 કિલોગ્રામ 10000 પ્લસ 8000 બરાબર 18000 કિલોગ્રામ દળ છે. આ જે ટ્રેન છે એ ટ્રેનનું દળ 18000 કિલોગ્રામ છે. બીજું આપણને શું કીધું છે તો કે ટ્રેન છે એ ટ્રેનના એન્જિન વડે લાગતું જે બળ છે એ 40000 ન્યૂટન છે. તો એન્જિન વડે લાગતું બળ લખી નાખીએ આપણે ડેટામાં. એન્જિન વડે લાગતું બળ મિત્રો બળ એટલે ફોર્સ અને F વડે દર્શાવીએ જે કેટલું કીધું છે કે એ આઈ 40000 ન્યૂટન છે. તેમજ પાટા દ્વારા ઘર્ષણ બળ લાગે છે. એ ઘર્ષણ બળનું મૂલ્ય આપણને રકમમાં કીધું છે 5000 ન્યૂટન છે. તો પાટા દ્વારા લાગતું ઘર્ષણ બળ લખી નાખીએ. પાટો દ્વારા લાગતું ઘર્ષણ બળ અહીં પણ બળ છે, બળને ફોર્સ વડે ઓળખવામાં આવે છે. અહીંયા કેપિટલ F આપેલું છે માટે અહીં સ્મોલ f આપણે આપી દઈએ સંજ્ઞા સ્વરૂપે. ઈ કેટલું છે મિત્રો 5000 ન્યૂટન છે. તો આપણી પાસે આ ડેટા આવી ગયા છે, રકમમાં આપણને કીધેલું છે એ પ્રમાણે. બરોબર. ત્યારબાદ આપણને શું કીધું છે? ત્રણ વસ્તુ મેળવવાની છે. પહેલું છે ચોખ્ખું પ્રવેગી બળ મેળવવાનું કીધું છે. તો ચોખ્ખું પ્રવેગી બળ આપણે મેળવીએ અત્યારે. મિત્રો એ નંબરમાં આપણને કીધું છે ચોખ્ખું પ્રવેગી બળ. ચોખ્ખું પ્રવેગી બળ મેળવવાનું છે. તો આનો અર્થ શું થાય? ચોખ્ખું પ્રવેગી બળ એટલે શું થાય? ટ્રેન અત્યારે ગતિ કરી રહી છે અને ગતિ માટે એન્જિન દ્વારા 40000 ન્યૂટન બળ લાગે છે. એટલે કે એન્જિન એ ગતિ માટે 40000 ન્યૂટન બળ વાપરે છે. ઉપરાંત એ બળ જે કંઈ છે એનો અવરોધ કરતું બળ એટલે કે પાટા દ્વારા જે કંઈ ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ પણ ત્યારે જ એ લાગે છે એ જ સમયે. એટલે હકીકતે ટ્રેન કેટલા બળથી ગતિ કરતી છે તો થોડું 40000 ન્યૂટન બળથી જે ટ્રેન ગતિ કરે છે એને માઈનસ પાટા દ્વારા લાગતું ઘર્ષણ બળ એટલે કેટલું થાય? 40000 માઈનસ 5000 એટલે 35000 ન્યૂટન બળ થયું. એટલે કે હકીકતે ટ્રેન પાટામાંથી ચોખ્ખું જે પ્રવેગી બળથી ગતિ કરતી છે એ 35000 ન્યૂટનની છે. તો એને દર્શાવવા માટે શું કરવું પડે? ચોખ્ખું પ્રવેગી બળ કીધું છે તો એને કેપિટલ F માઈનસ સ્મોલ f કરવું પડશે. કેપિટલ F કેટલું છે? તો કે કેપિટલ F છે એ ટ્રેનના એન્જિન દ્વારા જે કંઈ બળ લાગે છે એ કેટલું છે? તો કે એ 40000 ન્યૂટન છે. બરાબર? 40000 ન્યૂટન. F છે એ શું છે? તો કે F પાટા દ્વારા લાગતું ઘર્ષણ બળ જે કેટલું છે? તો કે 5000 ન્યૂટન છે. 5000 ન્યૂટન એટલે 40000 માઈનસ 5000 બરાબર 35000 ન્યૂટન એ ચોખ્ખું પ્રવેગી બળ હોય. એટલે કે આટલા બળથી ટ્રેન હકીકતે એ આગળ વધતી રહી છે. બરોબર. હવે બીજા નંબરે આપણને શું આપ્યું છે બી માં? તો કે બી માં એવું આપ્યું છે ટ્રેનનો પ્રવેગ મેળવવાનો છે. આપણે ટ્રેન કેટલા પ્રવેગથી આગળ વધી રહી છે તો એ બી મેળવીએ. ટ્રેનનો પ્રવેગ મેળવીએ. મિત્રો આપણને ખબર છે ન્યૂટનના ગતિના સમીકરણ F ma પ્રમાણે. તો F ma એ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણે જો a ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો a એટલે કે પ્રવેગ થાય. તો આપણે જે મેળવવાનું કીધું છે તો એ પ્રવેગ મળી જાય. તેથી આ સૂત્રમાં a ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું મળશે? f ના છેદમાં m. તો આ f એટલે શું? તો કે f એટલે ઈ આ ચોખ્ખું પ્રવેગી બળ થશે. બરોબર. અને m એટલે તો કે m એટલે કે કુલ ટ્રેનનું દળ
લખી નાખીએ અહીંયા f આપણે સરળતા ખાતર એને શબ્દોમાં પણ લખવું પડશે f એટલે કે ચોખ્ખું પ્રવેગી બળ છે ચોખ્ખું પ્રવેગી બળ છે અને m એટલે કે તો કે એન્જિન અને ડબ્બાઓનું કુલ દળ બરોબર ચોખ્ખું પ્રવેગી બળ આપણને કેટલું મળ્યું મિત્રો ચોખ્ખું પ્રવેગી બળ આપણને 35000 ન્યૂટન મળ્યું 35000 ન્યૂટન બરોબર છેદમાં ટ્રેન અને ડબ્બાઓનું કુલ દળ એટલે કે ટ્રેન અને ડબ્બાઓનું કુલ દળ કેટલું છે આપણને એટલું છે 18000 કિલોગ્રામ લખી નાખીએ 18000 કિલોગ્રામ હવે તો કે આ ન્યૂટન છે એ ન્યૂટનને કાઢીને એની જગ્યાએ કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ પણ લખી શકીએ ને આ લખી નાખીએ આપણે therefore ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ પણ લખાય એ જ લખ્યું છે આપણે તો ઉપરથી કિલોગ્રામ છેદમાંથી કિલોગ્રામ ઉડી જશે એકમ હવે મિત્રો આ ત્રણ મીંડા અંશ અને છેદમાંથી ઉડી જશે 35 ના છેદમાં 18 નો જવાબ કરો જે મિત્રો કેટલા આવે છે તો કે 35 ના છેદમાં 18 કરીએ એટલે ઈ જવાબ આપણને મળશે 1.944 કેવો મળશે એકમ તો કે એકમ બીજો મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ તો અહીંયા જે a એટલે કે પ્રવેગ મળવો જોઈએ પ્રવેગ આપણને 1.944 મીટર પ્રતિ સેકન્ડ જેવો મળે છે ચોખ્ખું પ્રવેગી બળ 35000 ન્યૂટન બરોબર બરોબર હવે ત્રીજા નંબરનું આપણને જે માગેલું છે એ ખાસ સમજવાનું રહ્યું ઓપ્શન સી માં શું કીધું છે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ મેળવો ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ તો ઓપ્શન સી માં લખી નાખીએ આપણે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ જોજો મિત્રો આકૃતિમાં આ ડબ્બો 1 છે અને ડબ્બો 2 આ 3 4 અને 5 ડબ્બો છે તો આપણને કીધું છે કે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ મેળવવાનું છે તો ડબ્બો 1 છે એ કેટલું બળ લગાડશે 2 ઉપર તો હકીકતે ડબ્બો 1 છે એ માત્ર ડબ્બા 2 ઉપર જ બળ નહીં લગાડતો હોય એની પાછળ રહેલા દરેક ડબ્બાઓ છે એની ઉપર પણ બળ લગાડતો હોય છે લગાડે ને કે આ બધા એક સાથે જોડાયેલા છે એટલે હકીકતે ડબ્બો 1 છે એ પાછળ રહેલા બીજા ત્રીજા ચોથા અને પાંચમા નંબરના ડબ્બા ઉપર પણ બળ લગાડતો જ હશે તો ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું જે કંઈ બળ છે એ બળ F આપણે મેળવવાનું છે અને E મેળવીએ આપણે તો કે ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે F m એ મુજબ અહીંયા m શું છે તો કે ડબ્બા 1 દ્વારા 2 પર m એટલે કે દળ બરોબર દળ એટલે કેટલું થશે તો કે ડબ્બા 1 દ્વારા 2 પર લાગતું બળ અને પાછળ રહેલા 4 ડબ્બાઓ છે એનું દળ બરોબર ડબ્બો 1 2 ઉપર જે કે બળ લગાડે છે બરોબર એ દરમિયાન એ કેટલા ડબ્બાઓ પર લગાડતો છે તો કે આ 4 ડબ્બાઓ પર લગાડતો છે તો એ દળ જે આપણે માસ m લખવાનું છે એ માસ m હકીકતે કોનું છે તો કે પાછળ રહેલા 4 ડબ્બાઓ તો 1 2 3 4 એ 4 ડબ્બાઓનું દળ પ્રત્યેક ડબ્બાનું દળ 2000 4 ડબ્બાનું દળ 8000 કિલોગ્રામ થાય એટલે કે એ લખી નાખીએ 8000 કિલોગ્રામ અને અહીંયા પ્રવેગ a એટલે આપણે અહીંયા મેળવી લીધો છે ઓલરેડી 1.944 બરોબર તો એ લખી નાખીએ 1.944 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ તો મિત્રો આનો હવે તમારે ગુણાકાર કરવાનો છે 8000 ગુણ્યા 1.944 તો કરો જે મિત્રો એનો જવાબ શું આવે છે
15,552 કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ 8000 ગુણ્યા 1.944 ગુણાકાર કરીએ એટલે આપણને મળશે 15,552 આવો જવાબ આપણને મળે બરોબર એકમ તો કે કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ છે લખી નાખો પણ મિત્રો આની જગ્યાએ આપણે ન્યૂટન પણ લખી શકીએ જોયું ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ તો આપણે શું લખશું F ઇઝ ઇક્વલ ટુ 15,552 ન્યૂટન આ આપણને જવાબ ગણતરી મળી જાય છે સૌપ્રથમ આપણને પહેલામાં શું માહિતી તો કે ચોખ્ખું પ્રવેગી બળ ટ્રેન દ્વારા લાગતું ચોખ્ખું પ્રવેગી બળ 35,000 ન્યૂટન હશે બીજું કે ટ્રેનનો પ્રવેગ તો કે 1.944 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ત્રીજું ડબ્બા 1 ડબ્બા 2 પર લાગતું બળ તો એ હશે 15,552 ન્યૂટન જેટલું તો આ રીતના આપણો સંખ્યાનો દાખલો કમ્પ્લીટ થશે ત્યારબાદ આપણે 11મા નંબરનો દાખલો જોઈએ મિત્રો ટેક્સ્ટ બુકનો 11મા નંબરનો દાખલો ખોલો જોઈએ 11મા નંબરનો દાખલો એની રકમ વાંચીએ રકમમાં ખાસ ધ્યાન રાખજો 1.5 કિલોગ્રામ જેટલું સમાન દળ ધરાવતા બે પદાર્થ સુરેખ પથ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે એટલે કે બે પદાર્થોની વાત છે બરોબર તો આપણે અહીંયા આકૃતિ સાથે સમજીએ જેથી આપણને સરળતાથી સમજાય આ એક સુરેખ પથ આપણે દોર્યો છે અને બે પદાર્થોની વાત કરી છે બે પદાર્થો આપણે દોરી લઈએ આ પહેલો પદાર્થ અને આ છે બીજો પદાર્થ બરોબર આ પહેલો પદાર્થ અને આ બીજો પદાર્થ હવે 1.5 કિલોગ્રામ દળ ધરાવતા એ બે પદાર્થોની વાત એમ કીધી છે એટલે આ પહેલો પદાર્થ છે એનું દળ પણ 1.5 કિલોગ્રામ છે અને આ બીજો પદાર્થ છે એનું દળ પણ 1.5 કિલોગ્રામ હશે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે એમ કીધું છે એટલે પહેલાની ગતિ આ દિશામાં હશે બીજો પદાર્થ છે એની ગતિ આ દિશામાં હશે થાય ને એટલે વિરુદ્ધ દિશા થઈ બરોબર ત્યારબાદ આપણને શું કીધું છે અથડામણ પહેલા સ્વાભાવિક છે એક પદાર્થ બીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે સામસામા આવે છે એટલે કરે તો જવાના છે તો આપણને શું કીધું છે અથડામણ પહેલાનો બંનેનો વેગ એક સરખો છે કેટલો તો કે 2.5 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે પહેલો પદાર્થ છે પહેલા પદાર્થનો વેગ આપણને કીધેલો છે અને પ્રારંભિક વેગ u1 નામ આપી દઈએ પહેલા પદાર્થનો વેગ 2.5 મીટર પ્રતિ સેકન્ડ બરોબર આ બીજો પદાર્થ છે એ બીજા પદાર્થનો વેગ છે u2 નામ આપી દઈએ એનો વેગ પણ સરખો છે બંનેના વેગ સરખા છે એટલે કે એનો વેગ પણ 2.5 મીટર સેકન્ડ ઇન્વર્સ લખી નાખીએ પણ મિત્રો પહેલા પદાર્થની ગતિ છે એની કરતા બીજા પદાર્થની ગતિ છે એ વિરુદ્ધ દિશામાં છે તેથી એનો વેગ આપણે અહીંયા ઋણ લેશું બરોબર માઈનસ લેશું રકમમાં શું કહે છે તો કે જો અથડામણ બાદ બંને પદાર્થો એકબીજા સાથે જોડાઈ જતા હોય એટલે કે અથડામણ થાય અને બંને પદાર્થો ભેગા થઈ જાય જોડાઈ જાય તો તેમનો સંયુક્ત વેગ કેટલો હશે તો તેમનો સંયુક્ત વેગ આપણે મેળવવાનો છે બરોબર તો આપણને જે કીધેલું છે એ પ્રમાણે ડેટા લખી નાખીએ સૌપ્રથમ આપણને શું કીધું છે પહેલો પદાર્થ અને બીજો પદાર્થ એ બંને પદાર્થોના દળ સમાન છે એટલે પહેલા પદાર્થનું દળ m1 બીજા પદાર્થનું દળ m2 બંને સમાન છે કેટલું તો કે 1.5 કિલોગ્રામ બરાબર પહેલા પદાર્થનો વેગ કેટલો આપેલો છે પહેલા પદાર્થના વેગને u1 કીધેલું છે અને e છે 2.5 મીટર સેકન્ડ ઇન્વર્સ બીજા પદાર્થના વેગને u2 કીધેલું છે માટે બીજા પદાર્થના વેગને u2 કહીએ એનો વેગ કેટલો છે તો કે -2.5 મીટર સેકન્ડ ઇન્વર્સ બરાબર
આટલું આપણને રકમમાં કીધું છે. હવે અહીંયા અંતિમ વેગ આપણને કીધેલા નથી, બરોબર? તો અંતિમ વેગ છે શું કીધું કે બે પદાર્થો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, અથડાઈ જાય છે. અથડાઈ જાય પછી બંનેનો સંયુક્ત વેગ કેટલો છે, એટલે બંનેનો સંયુક્ત વેગ અંતિમ વેગ જે કંઈ છે ઈ મેળવવાનો છે. તો પહેલા પદાર્થનો અંતિમ વેગ જેને આપણે v1 કહીએ, બરોબર, અને બીજા પદાર્થનો અંતિમ વેગ v2. બે સમાન જ હશે અથડામણ પછી, અને ઈ ઘણી લઈ કે v જેટલો છે, મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલો છે. તો અથડામણ પછી બંનેનો સંયુક્ત વેગ કેટલો છે ને ઈ આપણે મેળવવાનો છે. તો અહીંયા લખી નાખીએ આપણે. અહીં મિત્રો આપણે વેગમાન સંરક્ષણનો જે કંઈ નિયમ જોઈ ગયા હતા એ નિયમ અનુસાર જ આ દાખલો છે, એટલે આપણને બહુ જ સરળ પડશે. જે આપણે આની પહેલાના લેક્ચરમાં પણ જોઈ ગયા હતા. લખીએ કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને સમાન છે. અંતિમ વેગમાન એટલે કે અથડામણ પહેલા અને અથડામણ બાદનું બંને પદાર્થોનું વેગમાન સમાન છે. બંને પદાર્થોનું પ્રારંભિક વેગમાન કેટલું હશે? તો કે બંને પદાર્થોનું પ્રારંભિક વેગમાન એટલે પહેલા પદાર્થનું m1 u1, બીજા પદાર્થનું પ્રારંભિક વેગમાન m2 u2, અંતિમ વેગમાન પહેલા પદાર્થનું m1 v1, બીજા પદાર્થનું અંતિમ વેગમાન m2 v2. બરોબર? આ રીતે સમીકરણ આપણું થાય. હવે મિત્રો અહીંયા માત્ર કિંમત જ મૂકવાની છે. m1 કેટલું છે? તો કે m1 ને m2 1.5 કિલોગ્રામ છે. તો કે m1 બરાબર 1.5 કિલોગ્રામ લખીએ. બરોબર? u1 કેટલું છે? તો કે u1 2.5 છે. આ મોટા કૌંસમાં દર્શાવીએ એટલે આપણને સરળતા રહે. બરોબર? u1 છે એ કેટલું કીધું છે? 2.5. તો 2.5 મીટર સેકન્ડ ઇન્વર્સ. બરોબર? પ્લસ આ પ્લસ ની નિશાની અહીંયા m2, તો કે m2 પણ 1.5 કિલોગ્રામ છે, એટલે 1.5 કિલોગ્રામ ગુણ્યા u2. u2 કેટલું છે? તો કે -2.5 કિલોગ્રામ છે. -2.5 કિલોગ્રામ. બરોબર? આ મોટો કાઉન્સ કમ્પ્લીટ કરી નાખી. વચ્ચે છે ને બરાબરની નિશાની. બરોબર? બરાબરની નિશાની. હવે m1, તો કે m1 ને આપણે નામ દેવા દઈએ. v1 અને v2 બરાબર શું કીધેલું છે? તો કે v1 અને v2 બરાબર આપણે અહીંયા v ધારેલો છે. બરોબર? અથડામણ બાદમાં બંનેના વેગ v ધારેલો છે. એટલે અહીંયા v1 અને v2 છે ને એની જગ્યાએ આપણે v મૂકી દઈએ. તેથી m1 અને આ બંને જગ્યાએ જો v મૂકી દઈએ આપણે, તો આ પદમાંથી આખું પદ છે એમાંથી કોમન શું નીકળે? v નીકળશે. તો આપણે અહીંયા લખી નાખીએ m1 m2 અને v ને કોમન કાઢી લઈએ પછી. બરોબર? ઓકે. તો મિત્રો હવે જોવો છે આ માઈનસ નિશાની છે, હું એક સ્ટેપ નથી લખતો, પણ આ માઈનસ નિશાની છે ઈ અહીંયા આગળ જાય કાઉન્સની આગળ તો માઈનસ થઈ જશે. અહીંથી આપણે કાઢી નાખીએ અને અહીંયા આવીએ માઈનસ થઈ જાય આગળ. તો આ પદ 1.5 કિલોગ્રામ ગુણ્યા 2.5 મીટર થઈ શકે. બીજા કાઉન્સમાં તો 1.5 કિલોગ્રામ અને 2.5 કિલોગ્રામ બંનેનો ગુણાકાર. ટૂંકમાં આ કાઉન્સ અને આ કાઉન્સ બંને સરખો છે. સરખામાંથી સરખું બાદ જાય તો 0 જવાબ મળશે આપણને. એટલે કે બરાબરની ડાબી બાજુનું જે પદ છે ને એ આપણને 0 મળશે. બરોબર? 0 બરાબર અહીંયા શું છે? m1 ને m2 બંનેના દળનો સરવાળો કરવાનો કીધો છે. એટલે અહીંયા m1 ને m2 બંનેનું દળ 1.5 કિલોગ્રામ છે. લખી નાખીએ 1.5 કિલોગ્રામ પ્લસ 1.5 કિલોગ્રામ. અને v છે, v ની જગ્યાએ આપણે v મીટર સેકન્ડ ઇન્વર્સ લખવાનું છે. એટલે કે અહીંયા v મીટર સેકન્ડ ઇન્વર્સ. તો જવાબ શું આવશે મિત્રો? 0 બરાબર 1.5 પ્લસ 1.5 એટલે 3 થયું કિલોગ્રામ. આમના હવે કિલોગ્રામ જરા ન લખતા, આ v છે, v ને આગળ લઈ લઈએ. હવે કિલોગ્રામ લખીએ. બરોબર? આ એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ.
બરોબર, આ રીતનો આપણને જવાબ મળે. હવે મિત્રો અહીંયા આપણે v મેળવવાનું છે તો v ને સૂત્રનો કરતા બનાવીએ. તેથી v બરાબર 0/3. આ રીતનો જવાબ આવે. બરોબર, ઓકે. તો 0/3 એટલે આપણે 0 લખીએ છીએ. તેથી v બરાબર 0 લખશું અને v છે એ વેગ છે અને વેગ એટલે એનો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ થાય. તો આમ v બરાબર આપણને 0 મળ્યું. એટલે શું થયું તો કે v1 અને v2 બરાબર આપણને 0 મળે છે. એનો અર્થ શું થાય તો કે એ બંને પદાર્થો જ્યારે એકબીજાની સામસામે આવે છે અને અથડાઈ જાય છે ત્યારબાદ બંનેનો સંયુક્ત વેગ કેટલો હોય છે તો કે સંયુક્ત વેગ v જેટલો અને v જેટલો એટલે કેટલો તો કે 0. ટૂંકમાં બે પદાર્થો અથડામણ બાદ એકબીજા સાથે જોડાઈ જાય છે, સ્થિર થઈ જાય છે. બરોબર, તો આ રીતના આપણો ઉદાહરણનો એ 11મા નંબર સ્વાધ્યાયનો 11મા નંબરનો દાખલો હતો. તો એ 11મા નંબરનો દાખલો આ રીતના ક્લિયર થશે. ત્યારબાદ આપણે વાત આગળ વધારીએ. સ્વાધ્યાયનો 13મા નંબરનો દાખલો જોઈએ. ચલો મિત્રો, કાઢવો જોઈએ સ્વાધ્યાયનો 13મા નંબરનો દાખલો. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો કે આપણે જ્યારે દાખલા કરતા હોય ત્યારે સાથે સાથે બુકમાં એ દાખલા તમારે વિડિયોને પોઝ કરીને લખતા જવાના છે અને પાકી બુક બનાવવાની છે. ફરીથી આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે તમારે પાકી બુક તૈયાર રાખવાની છે. તો આપણે 13મા નંબરનો દાખલો જોઈએ. રકમમાં ખાસ ધ્યાન આપીએ. આપણે જુઓ જી, રકમ શું કહે છે આપણે તો કે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બોલને હોકી સ્ટિક વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પાછો ફરે છે. બરોબર, તો આપણે અહીંયા આકૃતિ દોરી લઈએ. એટલે વધારે આપણને સમજ પડે. ધારી લો કે આ એક હોકીનો દડો છે. બરોબર, અને આનું દળ આપણને કીધું છે 200 ગ્રામ. બરોબર, હવે આ 200 ગ્રામનો જે દડો છે એ શરૂઆતમાં કેટલા વેગથી ગતિ કરે છે તો કે શરૂઆતમાં એ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. ત્યારબાદ એક હોકી સ્ટિક વડે તેને ફટકારવામાં આવે છે. ફટકારતા શું થાય, દડાની દિશા બદલી જવાની છે. એટલે કે દડો જે આ દિશામાં જતો હોય એની જગ્યાએ દિશા બદલાઈ જશે એટલે દિશા આ તરફની થઈ જશે. અને ત્યારે તેનો વેગ કેટલો આપણને કીધો છે તો કે ત્યારે તેનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થઈ જાય છે. રકમને આગળ વાંચીએ. આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વડે લાગતા બળથી, એટલે કે હોકી સ્ટિક વડે જે કંઈ બળ લાગે છે દડા ઉપર એ બળથી હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર, એટલે કે આ હોકી છે એના બોલનો, આ હોકીનો બોલ છે એના વેગમાનમાં જે કંઈ ફેરફાર થાય છે એ ફેરફાર આપણે નોંધવાનું છે. તો આપણને સૌપ્રથમ જે લીધેલું છે ડેટા સ્વરૂપે લખી નાખીએ. તો મિત્રો અહીંયા સૌથી પહેલા આપણને રકમમાં કીધું હતું કે એક હોકીનો બોલ છે. બરોબર, તો આ હોકીનો જે બોલ છે એ બોલ હોકીના બોલનું દળ, હોકીના બોલનું દળ, હોકીના બોલના દળનું મિત્રો આપણે અહીંયા m નામ આપી દઈએ. શું નામ તો કે માસ છે. બરોબર, માસ એટલે કે m નામ આપી દઈએ. અને e કેટલું આપ્યું છે આપણને તો કે 200 ગ્રામ આપ્યું છે. મિત્રો 200 ગ્રામ નહીં રહેવા દેતા, આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે. તો કિલોગ્રામમાં કેવી રીતના કન્વર્ટ કરશું તો કે ભાગ્યા 1000 લઈ નાખીએ એટલે એ થઈ ગયું કિલોગ્રામ. તેથી કરીને આપણને જવાબ કેટલો આવશે તો કે 2 મીટર ઉપરથી 2 મીટર નીચેથી એટલે 2 ના છેદમાં 10 એટલે કે 0.2 કિલોગ્રામ આપણને હોકીનો બોલનું દળ મળશે. ત્યારબાદ આપણને શું કીધું હતું મિત્રો તો કે એનો વેગ આપેલો છે. બરોબર, પ્રારંભિક વેગ આપણને કેટલો કીધેલો છે તો કે હોકી બોલનો પ્રારંભિક વેગ છે એ જો આપેલો હોકી બોલ કેટલા વેગથી આવે છે એટલે કે એનો પ્રારંભિક વેગ u નામ આપી અને એ કેટલો કીધો છે તો કે 10 મીટર સેકન્ડ ઇન્વર્સ છે. અને હોકીના બોલ હોકીની મદદથી બોલને ફટકારવામાં આવે. બરોબર, ત્યારબાદ તેનો અંતિમ વેગ કેટલો થઈ જાય તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. તેથી એનો અંતિમ વેગ v 5 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. તો આટલા આપણી પાસે ડેટા છે. હવે એક વસ્તુ
માટે તેનો વેગ છે એ માઈનસ થઈ જશે એટલે અંતિમ વેગ v છે ને માઈનસ થઈ જશે બરોબર તો અહીંયા આપણને કીધું છે કે હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર મેળવવાનો છે બરોબર તો એ વેગમાનમાં થતો ફેરફાર મેળવતા પહેલા હોકી બોલનો પ્રારંભિક વેગમાન અને એનો અંતિમ વેગમાન આપણે મેળવી લઈએ પછી એ બાદબાકી કરી નાખીએ એટલે હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર કેટલો છે એ ખબર પડી જાય તો અહીંયા સૌપ્રથમ લખી નાખીએ કે બોલનું પ્રારંભિક વેગમાન બોલનું પ્રારંભિક વેગમાન એટલે કે mu વેગમાન એટલે કે દળ અને વેગનો ગુણાકાર પ્રારંભિક છે એટલે u લીધું દળ m અને તેનો વેગ u બરોબર તો હોકીનો જે બોલ છે એનો દળ કેટલો છે કિલોગ્રામમાં તો કે 0.2 કિલોગ્રામ 0.2 કિલોગ્રામ ગુણ્યા u કેટલું છે તો કે 10 છે બરાબર તો લખી નાખીએ 10 મીટર સેકન્ડ ઇન્વર્સ તો 10 ગુણ્યા 0.2 એટલે જવાબ કેટલો આવે 2 એકમ તો કે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ આ રીતે લખવાનું છે બરાબર ત્યારબાદ આપણે બોલનું અંતિમ વેગમાન મેળવીએ ચાલો બોલનું અંતિમ વેગમાન તો અંતિમ વેગમાન કઈ રીતે થશે પ્રારંભિક mu હતું તો અંતિમ mv થશે તો દળ કેટલું છે તો કે 2 કિલોગ્રામ ગુણ્યા v કેટલું છે તો 5 બરોબર એટલે કે -5 મીટર સેકન્ડ ઇન્વર્સ તો મિત્રો -5 ગુણ્યા 2 તો એ માઈનસ નિશાની આગળ રહેશે એટલે 5 ગુણ્યા 0.2 એટલે 1 જવાબ આવે બરોબર ઓકે એકમ તો કે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ આવો થાય હવે આપણને એમ કીધું છે કે હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર કેટલો છે તો એ મેળવીએ હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર બરાબર શું થાય તો કે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન એટલે વેગમાનમાં થતો ફેરફાર આપણને મળી મિત્રો અંતિમ વેગમાન કેટલું છે તો કે માઈનસ આપણે અહીંયા લખીએ અંતિમ વેગમાન કેટલું છે તો કે એ -1 છે -1 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ અને એને માઈનસ તો કે પ્રારંભિક વેગમાન કેટલું છે તો માઈનસ પ્રારંભિક વેગમાન કેટલું હતું તો કે 2 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ -1 -2 સરવાળો કરતા કેટલો જવાબ આવે તો -3 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ તો આ મિત્રો આપણને જે માહિતી છે એ હોકીના બોલનું અંતિમ વેગમાન અથવા વેગમાનમાં થતો ફેરફાર -3 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ આપણને મળે છે ચલો આની પછીનો આગળનો દાખલો ગણીએ આપણે આની પછી સ્વાધ્યાયનો આપણે 15મા નંબરનો દાખલો ગણશું બરોબર તો ખોલી રાખો જે 15મા નંબરનો દાખલો ગણીને વ્યાકરણમાં ધ્યાન આપો ચલો સમજાય છે ને મિત્રો દાખલામાં સૂત્ર આધારિત બધું હોય છે આકૃતિને જો આપણે વ્યવસ્થિત સમજી લઈએ તો સમજવામાં આપણને ખૂબ જ સરળતા રહે બરોબર તો 15મા નંબરના સ્વાધ્યાયનો દાખલો રકમમાં ખાસ ધ્યાન આપો ટેક્સ્ટ બુક પાસે છે તમારી પાસે રાખો ખુલ્લી રાખો અને જુઓ 15મા નંબરનું એક્ઝામ્પલ 1 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ એક પદાર્થ છે જેનું દળ 1 કિલોગ્રામ છે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સુરેખ પથ પર સ્થિર રહેલા 5 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય છે તો મિત્રો અહીંયા જે આપણને કીધેલું છે ને એને અહીંયા આકૃતિની મદદથી સમજાય છે એક સુરેખ માર્ગ પર આપણે દોરી લઈએ આ સુરેખ માર્ગ છે શરૂઆતમાં આપણને કીધું છે કે 1 કિલોગ્રામ
જો જે આગળ શું કીધું છે, અથડામણ બંને પદાર્થો અથડાય છે, બરોબર. અથડામણ બાદ બંને સાથે સાથે તેજ દિશામાં ગતિ કરવા લાગે છે. એટલે કે આ પદાર્થ જ્યારે અથડાય છે ત્યારે અથડામણ બાદ બંને પદાર્થો એક સાથે ગતિ કરવા લાગે છે. તો આપણને કીધું છે શું? તો અથડામણ પહેલા અને પછીનું કુલ વેગમાન કરો. અથડામણ પહેલાનું બંને પદાર્થોનું વેગમાન અને અથડામણ બાદનું કુલ વેગમાન કેટલું છે ગણવાનું, તથા બંનેનું સંયુક્ત વેગમાન ગણો. આ તમામ વસ્તુ મેળવવાની છે. અથડામણ પહેલાનું વેગમાન, અથડામણ બાદનું વેગમાન અને અથડામણ બાદ તેનો વેગ, બંને પદાર્થો એક સાથે ગતિ કરવા લાગશે તો બંને પદાર્થોનો વેગ કેટલો છે એ મેળવવાનો છે. તો ચાલો આપણે અહીંયા જે રકમ કીધેલી છે રકમ ઉપરથી અહીંયા ડેટા બનાવીને જે આપણને દાખલામાં ખૂબ જ કામ લાગે છે. સૌપ્રથમ પહેલો પદાર્થ છે, પહેલા પદાર્થનો દળને આપણે m1 નામ આપી દઈએ. m1 નું દળ કેટલું છે? તો કે 1 કિલોગ્રામ છે. ત્યારબાદ બીજો પદાર્થ છે એના દળને આપણે m2 નામ આપી દઈએ. એનું દળ કેટલું છે? તો કે 5 કિલોગ્રામ. પહેલો પદાર્થ છે એનો વેગ છે ને u1, પ્રારંભિક વેગ u1 નામ આપી દઈએ. પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 10 મીટર સેકન્ડ ઇન્વર્સ. બીજો પદાર્થ છે એનો પ્રારંભિક વેગ તો કે એ તો સ્થિર અવસ્થામાં પડ્યો છે ને, સ્થિર પડ્યો છે એટલે એનો વેગ ન હોય, વેગ ન હોય એટલે તેનો વેગ 0 કહી શકાય. તેથી બીજા પદાર્થના વેગને u2 કહીએ જે 0 છે. ઓકે, તો આટલા આપણી પાસે ડેટા થયા. ત્યારબાદ એ બંને પદાર્થો અથડાઈ જાય છે અને બંનેનો વેગ મેળવવાનો આપણને કીધો છે. તો પહેલા પદાર્થનો વેગ અંતિમ વેગ નથી ખબર, બીજા પદાર્થનો અંતિમ વેગ નથી ખબર. બંને અથડાઈ જાય પછી સાથે ગતિ કરવાના છે. તો એ જે સાથે અંતિમ વેગ હશે એ v મેળવવાનો છે. તો આપણે લખી નાખીએ પહેલા પદાર્થનો અંતિમ વેગ અને બીજા પદાર્થનો અંતિમ વેગ એ બંને સમાન છે. અને અહીં આપણે ધારવાના છે કેટલા? તો કે v મીટર પ્રતિ સેકન્ડ. આ ધારેલું પદ છે. આપણને કહ્યું છે ત્રણ વસ્તુ: અથડામણ પહેલાના બંનેના કુલ વેગમાન અને અથડામણ બાદનું બંનેનું કુલ વેગમાન. તો ચાલો મેળવીએ. સૌપ્રથમ આપણે અથડામણ પહેલા બંનેનું કુલ વેગમાન. અથડામણ પહેલા કીધું છે તો શું થાય? સૂત્ર પ્રમાણે m1 u1 m2 u2. માત્ર કિંમત મૂકવાની છે. m1 કેટલું આવ્યું છે? તો કે m1 1 કિલોગ્રામ છે. અને જો કાઉન્સમાં લખીએ 1 કિલોગ્રામ ગુણ્યા u1 કેટલું છે? તો કે u1 10 છે. 10 મીટર સેકન્ડ ઇન્વર્સ, બરોબર, પ્લસ m2 કેટલું છે? તો કે m2 5 કિલોગ્રામ છે અને u2 0 છે. એટલે m2 લખી નાખીએ 5 કિલોગ્રામ ગુણ્યા u2 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો પેલો કાઉન્સ છે એનો જવાબ શું આવે? 10 ગુણ્યા 1 એટલે 10 જવાબ આવશે. 10 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. પ્લસ ની નિશાની એમ રાખીએ. બીજો પદાર્થ 5 ગુણ્યા 0, બીજો કાઉન્સ નો જવાબ શું આવશે? 5 ગુણ્યા 0 એટલે 0 મીટર કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો મિત્રો 10 + 0 એટલે કે જવાબ આપણો આવશે 10 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા આપણને જે જવાબ મળે છે તે અથડામણ પહેલાના બંને પદાર્થોનું કુલ વેગમાન છે, બરોબર. સાથે આપણને બીજી વસ્તુ શું મળી છે? તો કે અથડામણ બાદનું કુલ વેગમાન. લખી નાખીએ અહીંયા અથડામણ બાદનું બંને પદાર્થોનું કુલ વેગમાન. તો મિત્રો એનું સૂત્ર શું થશે? તો કે m1 v1 m2 v2. જો જે અહીંયા m1 નું m1 એ નામ રાખીએ. v1 અને v2 ની જગ્યાએ આપણે શું મેળવવાનું છે? લેવાનું છે તો કે
લખી નાખીએ 1 + 5 કિલોગ્રામ, બરોબર. અને v m ના છે તો v m ના કરશે, બરોબર. અને v નો એકમ શું થાય? મીટર સેકન્ડ ઇન્વર્સ. તો 1 + 5 એટલે જવાબ કેટલો આવશે? તો કે જવાબ 6 આવશે. આ v ને આગળ લઈ લઈએ, લઈ લીધો એકમ તો કે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ, કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. અથડામણ બાદનું વેગમાન આપણને 6 મળે છે, બરોબર. ત્યાર પછી આપણને શું કીધું છે? તો કે અથડામણ પહેલા અને અથડામણ બાદનું કુલ વેગમાન ગણવાનું કીધું છે. અથડામણ પહેલાનું અથડામણ પછીનું કુલ વેગમાન ગણવું. પછી બંનેનો સંયુક્ત વેગ કેટલો છે? સંયુક્ત વેગ આપણે મેળવવાનો છે, બરોબર. તો સંયુક્ત વેગ મેળવતા પહેલા આપણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે આ બંને અથડામણ પહેલાનું અથડામણ પછીના બંનેના વેગમાન સરખાવી દઈએ, પછી સંયુક્ત વેગ મેળવીએ. તો લખી નાખીએ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. એટલે અથડામણ પહેલાનો અને અથડામણ પછીનો બંનેના વેગમાનો બરાબર હોય છે, સમાન હોય છે. તો મિત્રો પ્રારંભિક વેગમાન કેટલું છે? 10. પ્રારંભિક વેગમાનની જગ્યાએ આપણે 10 લખી નાખીએ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. અંતિમ વેગમાન કેટલું મેળવ્યું? તો અંતિમ વેગમાન 6v મેળવ્યું આપણને. 6v કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. બંને બાજુથી એકમ ઉડાડી દઈએ, તેથી શું વધશે? તો કે 10 = 6v. તો મિત્રો અહીંયા આપણે v ને જો સૂત્રનો પ્રકાર બનાવીએ તો 10/6 જવાબ આવશે, બરોબર. અને v છે એટલે કે વેગ, વેગનો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો v નો જવાબ આપણને અહીંયા મળી ગયો. અહીંયા જે v છે, બરોબર, બંને પદાર્થો થાય પછી બંનેનો સંયુક્ત વેગ જે આપણે v ધરેલો એ v આપણને 10/6 મળી ગયો છે, બરોબર. તો અહીંયા આપણે મેળવ્યું કે રકમમાં શું માંગ્યું છે? તો કે રકમમાં છેલ્લે એમ કીધું છે કે અથડામણ બાદ, જો શું કીધું છે રકમમાં ખાસ ધ્યાન રાખો, અથડામણ બાદ બંનેનો સંયુક્ત વેગ કેટલો છે? સંયુક્ત વેગ આપણે મેળવવાનો. આ તો અંતિમ વેગ v મેળવ્યો, બરોબર, બંને પદાર્થો. પણ અથડામણ બાદનો એટલે કે આ અથડામણ બાદની ઘટના છે, અથડામણ બાદનો સંયુક્ત વેગ મેળવવાનો છે. એટલે કે અથડામણ બાદ બંને પદાર્થો નો સંયુક્ત વેગ 6v ની મદદથી મળી શકે આપણને. લખી નાખીએ અથડામણ બાદ બંને પદાર્થો નો સંયુક્ત વેગ કેટલો આવ્યો છે? તો અહીં અથડામણ બાદનો સંયુક્ત વેગમાન આટલું આવ્યું છે. સંયુક્ત વેગમાન 6v કીધેલું, બરોબર. તો 6v એટલે કેટલું થાય? તો 6 એમના બરાબર દઈએ આપણે, બરોબર. અને v ની જગ્યાએ આપણે આ જે 10/6 મેળવ્યું છે 10/6 એ મૂકી દઈએ, બરોબર. મિત્રો શું કર્યું છે? 6v છે, આવ્યું 6v, એમાં આપણે v ની કિંમત મેળવવાની છે, બસ એ જ v આપેલી છે આ, બરોબર. v છે એ v ની જગ્યાએ આપણે 10/6 મેળવ્યું છે. અંશમાંથી અને છેદમાંથી 6 ઉડી જશે, તેથી આપણને જવાબ શું મળશે? તો કે જવાબ આપણને મળશે બરાબર 6v, બરોબર. તેથી 6 × 10/6 મીટર સેકન્ડ ઇન્વર્સ. અંશ અને છેદમાંથી 6 ઉડી જશે, એટલે જવાબ આવશે 10 મીટર સેકન્ડ ઇન્વર્સ. આ વિદ્યાર્થી મિત્રો બંને પદાર્થો અથડાઈ ગયા પછી એ બંને પદાર્થો જ્યારે પેલો પદાર્થ અને બીજો પદાર્થ બે અથડાઈ ગયા, અથડામણ પછી બંને પદાર્થો આની સામે જે ગતિ કરતા હશે એ બંને પદાર્થોનો સંયુક્ત ગતિ દરમિયાન બંનેનો સંયુક્ત વેગ 10 મીટર પ્રતિ
તો આમ મિત્રો દાખલાઓ ખૂબ જ સરળ છે. એમાં માત્ર આપણે આકૃતિની મદદથી ડેટા અને ડેટા પ્રમાણે માગેલા સૂત્રોમાં કિંમત મૂકીએ દાખલા સરળ બની જાય. બરાબર. હજી ઘણા બધા દાખલાઓ છે જે આપણે જાતે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો તમારી જાતે પણ આ દાખલાઓ સોલ્વ કરવાની કોશિશ કરવાની. બાકીનું જે કંઈ છે આપણે આગળ વધારીએ પછીના લેક્ચરમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.